નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે GSSBની અંદર જે વેકેન્સી આવેલી છે 4304 જેટલી, તો એ વેકેન્સીની અંદર ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આ વિડીયો થવાનો છે. તો વિડીયો ધ્યાનથી જોજો. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તમારે છે ને ગૂગલ ઉપર ઓજસ લખવાનું છે. તમે ગૂગલ ઉપર તમે ઓજસ લખશો તો જે પહેલી જે વેબસાઇટ આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેમ કે આ પહેલી વેબસાઇટ આવી, બરાબર, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે બાબત એ છે કે આજે હું અત્યારે લેપટોપની અંદર હું જોઈ રહ્યો છું. હવે તમે મોબાઈલની અંદર તમે ફોર્મ ભરશો, બરાબર. તો મોબાઈલની અંદર તમે ફોર્મ કઈ રીતે ભરશો? તો સૌથી પહેલાં આપણે મોબાઈલ સ્ક્રીન જેવી સ્ક્રીન આપણે કરી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે ઓજસની આ નાની વેબસાઇટ તમને તમારી સામે દેખાય છે આવી રીતે, બરાબર. તો આની અંદર તમે નીચે પણ આવી જઈ શકો છો. હવે કરંટ એડવર્ટાઇઝમેન્ટ અહીંયા જોઈ શકો છો, વ્યૂ ઓલ, આની ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમે ક્લિક કરશો પછી આની અંદર બે વેકેન્સી છે, બે દેખાશે તમને, GPSC અને GSSB. જો GSSB છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમે ક્લિક કર્યા બાદ તમારી સામે આવી રીતે આવી જશે. અને આપણે થોડું ઝૂમ કરી દઈએ તો હવે આની અંદર તમને દેખાશે કે બે વેકેન્સી છે, રિસર્ચ આસિસ્ટન્ટ એન્ડ સ્ટેટિકલ આસિસ્ટન્ટ, અને પછી છે 212ની ગુજરાત સબ કોર્ડિનેટ સર્વિસ ક્લાસ 3, જેની અંદર 500 રૂપિયા ફીસ તમને લખેલી છે, તમે જોઈ શકો છો. તો હવે તમારે જેમ કે જે PDF તમારે ડાઉનલોડ કરવી હોય, બરાબર, તો અહીંયા ડિટેલ પર તમે ક્લિક કરી શકો છો, અથવા તમે ફોર્મ ભરવું હોય તો તમે એપ્લાય પર તમે ક્લિક કરી શકો. આપણે એપ્લાય ઉપર ક્લિક કરશું. એપ્લાય ઉપર ક્લિક કર્યા બાદ તમારી સામે આવી રીતે ઓપન થશે. તો આની અંદર તમારે એપ્લાયના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ જે ટેબ ઓપન થશે એની અંદર તમે જોઈ શકો છો, અહીંયા તમે રજિસ્ટ્રેશન નંબર તમારે નાખવાનો છે, અહીંયા તમારે જન્મ તારીખ નાખવાની છે, અને એપ્લાય વિથ OTR કરવાનું છે. જે વિદ્યાર્થી ઓજસમાં પહેલાં ઘણીવાર ફોર્મ ભરેલા હોય તો એમની પાસે પોતાનો રજિસ્ટ્રેશન નંબર હોય છે, તો એ નાખીને પણ અહીંયા એપ્લાય વિથ OTR, એટલે કે કહેવાનો મતલબ એમ છે કે આ ક્લિક કરશે તો OTP એમના મોબાઈલમાં આવશે અને એમની સામે ભરેલું ફોર્મ દેખાઈ જશે. કઈ રીતે? હવે તમે સમજો, જેમ કે કોઈનો રજિસ્ટ્રેશન નંબર આપણે નાખીએ, જે પહેલાંથી ફોર્મ ભરતા હોય એ અહીંયા નાખીને બર્થ ડેટ નાખશે તો અહીંયા ફોર્મ એની સામે આવી જશે. કેમ કે ઘણીવાર કેવું થાય છે કે જ્યારે બીજી વેકેન્સી આવે તો ઘણીવાર ફોર્મ જાતે ના ભરવું પડે. એના માટે આ ઓજસની આ સુવિધા છે, એ સારી સુવિધા છે કે જેની અંદર વિદ્યાર્થીઓની ડિટેલ છે પહેલાંથી નાખેલી હશે એ જ આવી જશે. પછી ખાલી ચેક કરવાની હોય છે ખાલી કે આ ડિટેલ પાછી બરોબર છે કે નહીં, બરાબર. પરંતુ જો પહેલી વાર ભરતા હોય, બરાબર, તો તમારે કઈ રીતે કરવાનું છે? તો તમારે રજિસ્ટ્રેશન નંબર તમારો પાછો તમે બનાવી શકો છો. ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર તમે ક્લિક કરીને તમારો રજિસ્ટ્રેશન નંબર તમારો બનાવી શકો છો. રજિસ્ટ્રેશન નંબર તમારે ના બનાવવું હોય, ડાયરેક્ટ તમારે ફોર્મ ભરવું હોય તો અહીંયા સ્કીપ ઉપર તમારે જવાનું. સ્કીપ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતે ફોર્મ ઓપન થઈ જશે, બરાબર. હવે આવી રીતે ફોર્મ તમારી સામે ઓપન થયું તો અહીંયા તમે જોઈ શકો છો આ એડવર્ટાઇઝમેન્ટ નંબર છે, અને અહીંયા જે વિદ્યાર્થીનો બર્થ ડેટ છે, જન્મ તારીખ છે, એ 31 જાન્યુઆરી 1989 અને 31 જાન્યુઆરી 2004ની વચ્ચે હોય એ વિદ્યાર્થી જ આ ફોર્મ ભરી શકે છે. તમને ખ્યાલ છે કે એજ લિમિટ આપવામાં આવેલી છે, અને જો એજ રિલેક્સેશન હોય તો એ રિલેક્સેશનના બેઝ ઉપર જો તમે અનામતમાં આવતા હોય તો એ હિસાબે તમે ભરી શકો છો. હવે સૌથી પહેલાં આપણે આની અંદર આવી જઈએ. જો ટાઇટલની અંદર તમારે મિસ્ટર કે મિસિસ, મિસ અથવા ડૉક્ટર, માની લો કે તમે કોઈ PhD કરેલું હોય અથવા તમે ડૉક્ટર હોય, ડૉક્ટરની ડિગ્રી હોય તો DR લખી શકો છો. તમે જો માની લો કે મિસિસ હોય કોઈના તો MRS આવશે, બરાબર, એ તો બધાને ખબર જ હશે. અહીંયા તમારે તમારી સરનેમ લખવાની છે. પછી અહીંયા તમારે તમારું નામ તમારું આવશે, અહીંયા તમારું ફાધરનું નામ અથવા હસબન્ડનું નામ એ લખવાનું છે તમારે, અને અહીંયા આવશે તમારા માતાજીનું નામ, માતાનું નામ આવશે. ઓકે. પછી અહીંયા જે તમે જોઈ શકો છો કે આ જે લાલ કલરની જે ફૂદડી દેખાય છે, જેના ઉપર લાલ કલરની ફૂદડી હશે એ બધા તમારે કમ્પલસરી તમારે ભરવા પડશે. જેન્ડર છે તો મેલ ફિમેલ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. રીસિલેક્ટમાં પણ રીસિલેક્ટ જેન્ડરમાં પણ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ડેટ ઓફ બર્થ ડેટ તમારે નાખવાનું રહેશે. મેરિટલ સ્ટેટસ, એટલે કે જો મેરિડ હોય, જે ભણેલા હોય તો મેરિટમાં સિલેક્ટ કરો, પછી અનમેરિડ હોય તો અનમેરિડમાં, અને સેપરેટ જો અલગથી રહેતા હોય, બરાબર, તો માની લો કે જેમ કોઈ વિધુ હોય તો વિધવા હોય તો સેપરેટેડ આવશે. પછી આની કેટેગરીમાં તમે સિલેક્ટ કરી શકો છો. તમે જનરલ, AWS, SC, SCBC ને ST તમે જે સિલેક્ટ કરશો તો નીચે એનો આવક, નીચે એ પુરાવો તમારે આપવા પડશે. જાતિનો દાખલો અથવા આવકનો પુરાવો અથવા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ તમારે જમા કરાવવું પડશે. એટલે આમાં ફોટો અપલોડ કરવાનો હોય છે. પછી હવે આની અંદર જો અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ બંનેમાં શું ડિફરન્સ છે હું તમને જણાવી દઉં. અત્યારે માની લો કે તમારું પરમનન્ટ એડ્રેસ તમારા ગામનું હોય,
બરાબર. અને ગામનું હોય ને, તમે અહીંયા જેમ કે કોઈ જગ્યાએ જોબ કરતા હોય અથવા હોસ્ટેલમાં રહેતા હોય અથવા તમે નોકરી કરવાના ઈરાદાથી તમે કોઈ સિટીમાં ગયા હોય તો ત્યાં રહેતા હોય તો એ તમારું પ્રેઝન્ટ એડ્રેસ કહેવાશે. પછી પરમનન્ટ એડ્રેસ એટલે કે તમારું જે ગામનું એડ્રેસ છે એ પરમનન્ટ એડ્રેસ કહેવાશે. હવે માની લો કે તમે અહીંયા રહેતા હોય ને તમારે અહીંયા માની લો કે તમારે અહીંયાનું પણ તમારે પરમનન્ટ એડ્રેસ જ આપવું છે તો પ્રેઝન્ટ એડ્રેસ આપવું છે તો પણ વાંધો નહીં. પ્રેઝન્ટ એડ્રેસનો મતલબ એવો છે કે અત્યારે જે રહેતા હોય તમારા જેટલા પણ કુરિયર એટલે કે તમારા પોસ્ટ માની લો કે જીત પ્લેસ બીની અંદરથી કોઈ કાગળ તમારા ઘરે મોકલાવાનો હોય તો પ્રેઝન્ટ એડ્રેસ ઉપર તમારે મોકલવામાં આવશે. માની લો કે તમે કોઈ સિટીમાં રહેતા હોય, તમારું ઘરનું મકાન હોય, તો તમે ભાડે રહેતા હોય અથવા તમારે કોઈ પણ રીઝનથી તમારે પ્રેઝન્ટ એડ્રેસ આપવું હોય તો પ્રેઝન્ટ આપી શકો છો. અને પરમનન્ટ એડ્રેસની અંદર તમારે જે લખવું હોય એ પણ લખી શકો છો. સ્ટેટ એટલે સ્ટેટની અંદર તમે ગુજરાત નાખી શકો છો. સ્ટેટ ડિસ્ટ્રિક્ટ છે, ડિસ્ટ્રિક્ટ ગુજરાત તમે સિલેક્ટ કરશો. તમે જે ડિસ્ટ્રિક્ટમાં આવતા હોય એ લખી શકો છો. તાલુકા, પિનકોડ, મોબાઈલ નંબર અને ઈમેલ એ તમારે છે ને પ્રોપર સાચા નાખવાના કે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ નાખવાનો, કેમ કે એના ઉપર છે ઈમેલ પણ જાય છે અને મોબાઈલ નંબર ઉપર SMS પણ આવશે. SMS એલર્ટ એટલે કોઈ પણ કારણસર તમારો કોન્ટેક્ટ કરવો હોય સરકારને GSSBના અંતર્ગત માની લો કે તમે સિલેક્ટ થઈ ગયા, તમને મેસેજ પણ આવી શકે છે. બરાબર. પછી રીટાઈપ મોબાઈલ નંબર, આ મોબાઈલ નંબર પાછો તમારે અહીંયા લખવાનો છે. ઈમેલ પણ અહીંયા લખવાનો છે. નેશનાલિટી છે તો અહીંયા ઇન્ડિયન લખવાનું છે. પછી હવે માની લો કે તમે રમતગમતની અંદર તમે કોઈ નેશનલ લેવલે તમે રમેલા હોય અથવા ઇન્ટરનેશનલ લેવલે તમે રમતા હોય તો અહીંયા તમારે યસ કરવાનું રહેશે. યસ કરશો તો તમારે અહીંયા ડિટેલ નાખવાની રહેશે. બધી ડિટેલ તમારે અહીંયા નાખવાની હોય છે. જો તમે યસ કર્યું પછી અહીંયા તમે જોઈ શકો છો કે નંબર ઓફ સ્પોર્ટ, કયા સ્પોર્ટની અંદર તમે લેવલે રમે, નેશનલ લેવલે છો કે યુનિવર્સિટીના લેવલે છો. પછી કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ બાય અખિલ ભારત શાલા સંઘ તો એના લેવલે છો. રમતમાં ભાગ લીધાનું વર્ષ અને રમતનું પ્રમાણપત્ર આપનાર ફેડરેશનનું સત્તાધિકારનું નામ લખવાનું છે. આ લખવાનું કારણ છે જે વિદ્યાર્થીઓ રમતગમતથી આવતા હોય બરાબર તો એમને વધારાના ગુણ એમને આપી શકે છે સરકાર. તમે એ જોઈ શકો છો રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવો છો કે એના માટે અહીંયા લખવું પડશે. તો આપણે ન કરશું કેમ કે આપણે કોઈ પણ લેવલે આપણે નેશનલ લેવલે આપણે રહેવા નથી. હવે ફિઝિકલી ચેલેન્જ, માનો કોઈ વિકલાંગ હોય અને એની પાસે સર્ટિફિકેટ હોય તો તમે આમાં કઈ કેટેગરીમાં આવતો હોય તમે સિલેક્ટ કરી શકો છો. આપણે નોટ એપ્લિકેબલમાં કંઈ ક્લિક કરીશું કેમ કે આપણે વિકલાંગ અત્યારે નથી. તો બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરના નોલેજ માટે તમારે યસ જ કરવું પડશે. તમે નો કરતા નહીં કેમ કે કોમ્પ્યુટરની નોલેજ જે વિદ્યાર્થીને છે એ વિદ્યાર્થી જ આ એક્ઝામની અંદર એલિજિબિલિટી કરાશે એટલે તમારે યસ કરવાનું રહેશે. બરાબર. અને સર્ટિફિકેટ ના હોય તો પણ તમે એક્ઝામ પાસ કરીને તમે સર્ટિફિકેટ જમા કરાવી શકો છો. હવે કોઈ વિધવા હોય તો એમને યસ કરીને એનું સર્ટિફિકેટ અહીંયા એની ડિટેલ નાખવાની રહેશે. જેમ કે એક સોલ્જર હોય આર્મી, નેવી અથવા એરફોર્સમાં, માની લો કે તમે કોઈ પણ એક સોલ્જર તમે પહેલાં આર્મીમાં કામ કરતા હોય પછી તમે છોડી દીધું હોય કોઈ કારણસર બરાબર અથવા તમારા કોઈ પણ કારણસર છૂટી ગયું હોય તો અહીંયા યસ આવશે અને અહીંયા તમારે છે ડિટેલ આપવાની રહેશે. હવે તમે જોઈ શકો કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય. હવે આની અંદર છે જે વિદ્યાર્થી પહેલેથી જોબ કરતા હોય ગવર્મેન્ટની અંદર બરાબર એમને આ ડિટેલ નાખવી જરૂરી છે. બરાબર. તમારે યસ કરીને અહીંયા જોઈનિંગ ડેટ છે. માની લો કે કોઈ વિદ્યાર્થી આ ફોર્મ ભરે છે પહેલાંથી કોઈ ગુજરાત ગવર્મેન્ટમાં એ કામ કરતા હોય બરાબર તો અહીંયા એની ડિટેલ નાખવાની જરૂર છે અને કયા ખાતાનું નામ છે તમારે લખવું જરૂરી છે. અહીંયા આની અંદર આપણે બધામાં યસ કરશું. બરાબર. ગુજરાતીની અંદર તો બધામાં યસ આવશે. હિન્દી માની લો કે તમને લખતા વાંચતા બોલતા બધામાં તમારે યસ કરશો તો વધારે સારું પડશે. નીચે આપણે આવી જઈએ તો એજ્યુકેશન ડિટેલમાં એનું ગ્રેજ્યુએટ આપણે સિલેક્ટ કરશું. હવે પર્સન્ટેજ એન્ડ પર્સન્ટાઇલ. હવે આમાં કહેવાનો મતલબ એમ છે કે માની લો કે તમારી કોલેજના જે રિઝલ્ટ છે એ CGPAમાં અથવા SPIમાં આવતા હોય બરાબર તો એ કોલેજની યુનિવર્સિટી જે હોય છે એ યુનિવર્સિટી SPIમાંથી પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાનું જે એક સૂત્ર આવે છે એક કઈ રીતે ચેન્જ થાય છે એ યુનિવર્સિટીની વેબસાઇટ પર મળી જશે અથવા તમે જે માર્કશીટ હોય માર્કશીટની પાછળ પણ મળી જશે. બરાબર. CGPA હોય અથવા SPI હોય બરાબર. માની લો કે 7 SPI તમારે આવેલા છે છેલ્લે તો એને તમારે પર્સન્ટેજમાં તમારે કન્વર્ટ કરીને આની અંદર એડ કરવા પડશે. ઓકે. પછી ક્લાસ છે તો ક્લાસની અંદર તમારે જો સર્ટિફિકેટની અંદર જે પણ કોઈ પણ તમને ક્લાસ આપવામાં આવેલો હોય છે જેમ કે ડિસ્ટિંક્શન છે, ફર્સ્ટ, સેકન્ડ, પાસ, નોટ એપ્લિકેબલ, જો તમને ના ખબર હોય તો તમે અહીંયા ડેશ રહેવા દેશો તો પણ ચાલશે. યુનિવર્સિટી તમે કઈ બોર્ડ તમારી જે કોલેજ છે એ કઈ યુનિવર્સિટીની અંદર અંતર્ગત આવે છે. માની લો કે તમારી યુનિવર્સિટી હોય એક, જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, સુરતની અંદર વીર નર્મદ યુનિવર્સિટી છે વિનેશજીવ. હવે એના અંતર્ગત ઘણી બધી કોલેજ આવે છે બરાબર તો એ કોલેજનું નામ નથી લખવાનું પરંતુ અહીંયા VNSGUનું નામ આવશે. પૂરું નામ લખવાનું જે યુનિવર્સિટીની તમારી જે કોલેજ જે યુનિવર્સિટીની અંદર આવતી હોય એ કોલેજનું બરાબર. પછી ઇન્સ્ટિટ્યૂટ નેમ એન્ડ એક્ઝામ બોડી. અહીંયા ઇન્સ્ટિટ્યૂટ નેમ લખવાનું છે એટલે કોલેજનું નામ જ આવશે. પહેલાં અહીંયા યુનિવર્સિટીનું નામ લખાતું ઇન્સ્ટિટ્યૂટ નેમ એન્ડ એક્ઝામ બોડી.
હા, તો ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અથવા વિનેશજીયુ તમે લખો તો પણ ચાલે, અથવા તમારી કોલેજનું નામ તમે લખો તો પણ ચાલે, બરાબર. કોલેજનું નામ લખીને કોમા કરીને તમે એનું શોર્ટ ફોર્મ તમે લખી શકો છો, બરાબર. સ્ટેટ છે તો ગુજરાત આવશે, પછી પાસિંગ યર છે તો પાસિંગ યર તમે જે વર્ષે પાસ આઉટ કરેલું હોય એ આવશે. હવે નંબર ઓફ ટ્રાયલનો મતલબ એવો છે કે માની લો કે તમે કોઈ પણ જે પણ તમે ડિગ્રી છે એ એક જ વારમાં તમે પૂરી કરી દીધી, તમારે કોઈ ડ્રોપ તો નથી ને, તો તમારે નંબર ઓફ ટ્રાયલમાં તમારે 1 આવશે, અને લાસ્ટ ટ્રાયલ નંબર છે તમારો સીટ નંબર જે હોય એન્ડોમેન્ટ નંબર એ આવશે. ખ્યાલ આવ્યો તમને? પછી પરીક્ષા ગ્રુપ પસંદગી. હવે અહીંયા તમે સિલેક્ટ કરીને તમારે ગ્રુપ A, B અને બોથ ગ્રુપ A and B. હવે આમાં એવું છે કે વેકેન્સી ઘણી બધી આવેલી છે. તમે જોઈ શકો છો ગ્રુપ બીની અંદર 2300 વેકેન્સી છે અને ગ્રુપ એની અંદર 2000 જેટલી વેકેન્સી છે. તો આમાં કેવું, તમે ગ્રુપ A અથવા ગ્રુપ બી તમે કોઈમાંથી એક સિલેક્ટ કરશો, તમારે જે મેન્સ એક્ઝામ આવે છે એ મેન્સ એક્ઝામ એ હિસાબે તમારે આપવી પડશે. પરંતુ તમે બંને તમે સિલેક્ટ કરશો તો બંનેની અંદર તમે ફોર્મ જો ઓકે કરેલું હશે, હું તો કહીશ કે તમે બંનેની અંદર તમે ઓકે કરો. ઓકે કરેલું હશે તો પછી આગળ જતાં તમે બેમાંથી કોઈ પણ એક્ઝામ તમારે જવું હોય અથવા બંને એક્ઝામ તમારે આપવી હોય તો તમે આપી શકો છો, બરાબર. એટલે આપણે સિલેક્ટ કરી દઈશું બોથ. હવે આ જે બાંહેધરી છે, બાંહેધરી તમારે બધી વાંચવાની છે. બાંહેધરીનો મતલબ એમ છે કે તમે જેટલી પણ ડિટેલ તમે આપેલી છે એ બધી સાચી છે અને ઓકે છે. પછી અહીંયા આપણે યસ કરશું. યસ કર્યા બાદ તમે અહીંયા સેવ કરી દેશો. સેવ કરશો એટલે તમારી પાસે એક નંબર આપવામાં આવશે, એપ્લિકેશનનો નંબર, બરાબર. જે કન્ફર્મ કરવા માટે એપ્લિકેશનનો નંબર એ તમારે એનો ફોટો પાડી લેવાનો છે અથવા લખી લેવાનો છે અથવા સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. એ થયા બાદ એ નંબર છે એ તમારે સાચવવાનો છે. પછી તમારે એમાં જવાનું છે કે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર, બરાબર. અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર પર તમારે જવાનું છે. તમારે કંઈ પણ ભૂલ હોય તો અહીંયા જો ઓનલાઈન એપ્લિકેશન ઉપર જવાનું છે, અહીંયા એડિટ પર જઈને તમે એડિટ કરી શકો છો તમારે જો ભૂલ હોય તો, બરાબર. પરંતુ એકવાર કન્ફર્મ થઈ ગયા બાદ પછી એડિટ થશે નહીં, બરાબર. તમે યસ કરશો પછી કન્ફર્મ માટે હજી આપણે આ જે પ્રોસેસ બાકી છે. હવે તમારે શું કરવાનું છે, તમે જે એપ્લિકેશન નંબર તમને જે મળેલો હશે, બરાબર, જે મેં તમને કીધું ને સ્ક્રીનશોટ પાડી લો અથવા લખી લો, એ તમારે અહીંયા લખી નાખવાનું છે. અહીંયા તમારે જન્મ તારીખ લખશો, પછી ઓકે કરશો. પછી તમારે જે ફોટો અને તમારો જે સિગ્નેચર છે એ આની અંદર અપલોડ કરવાનો છે. તો અપલોડ કરવા માટે તમારે શું કરશું એવું તમને ધ્યાન આપું. ફોટો છે એ ફોટો ગમે તેવો ફોટો તમારે અપલોડ નથી કરવાનો. જે પાસપોર્ટ સાઇઝનો જે ફોટો હોય, સારી રીતે તમે ફોટો સ્ટુડિયોમાં જઈને તમે પડાવેલો હોય એ ફોટો જ તમે રાખો તો વધારે સારું. એનું તમારા મોબાઈલથી તમારે ફોટો પાડી રાખવાનો છે. બીજું, તમારી જે સિગ્નેચર છે કોઈ પણ કોરા કાગળની અંદર તમારે સાઇન કરવાની છે, બરાબર, અને પછી એનો ફોટો પાડી લેવાનો છે. હવે આમાં સાઇઝ કેટલું હોવું જોઈએ એ હું તમને બતાવું. જો ફોટોનું માપ છે 5 સેમી લંબાઈ અને 3.6 સેમી પહોળાઈનું હોવું જોઈએ, બરાબર. આ માપ આપવામાં આવેલું છે. હવે જો માપ ચાલો ઉપર નીચે થોડું મોટું ચાલશે, પરંતુ આની જે સાઇઝ છે એ સાઇઝ 15 કેબીથી વધારે રાખવી નહીં. હવે તમે એમ વિચારો કે ફોટો આપણે મોબાઈલમાંથી પાડશું અથવા સાઇન આપણે મોબાઈલમાંથી પાડશું તો એની સાઇઝ છે ઘણી મોટી હોય છે, એમબીમાં હોય છે. તો આપણે એની ઓછી કઈ રીતે કરી શકીએ? ઓછી તમે એવી રીતે કરી શકો કે ફોનની અંદર એક એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. ફોટો કમ્પ્રેસ કરીને અથવા ઇમેજ કમ્પ્રેસ કરીને, તો એવા એપ્લિકેશન ઘણા બધા હોય છે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારો જો ફોટો હોય છે એને તમે કમ્પ્રેસ કરી શકો છો. ફોટોની જેમ કે તમે ફોટો પાડો તમારા પાસપોર્ટ સાઇઝનો, તો આજુબાજુ જેટલી પણ જગ્યા હોય તો એ તમારે કટ કરી દેવાનું, ક્રોપ કરી દેવાનું. સિગ્નેચરમાં પણ એવી રીતે કરવાનું. પછી અહીંયા તમે જોઈ શકો છો કે સિગ્નેચર માટે તમારે શું કરવાનું છે એ તમે અહીંયા જોઈ શકો છો. પછી સિગ્નેચરનું માપ પણ અહીંયા લખેલું છે, જેમ કે 2.5 સેમી લંબાઈ અને 7.5 સેમી પહોળાઈ રાખવાની જરૂર છે. એ જો તમારે એ લંબાઈ કઈ રીતે તમે મેજર કરી શકો, તમારે ફૂટપટ્ટી લેવાની અને આવું એક લંબચોરસ બનાવી દેવાનું, એની અંદર તમારે સાઇન કરી દેવાની, બરાબર. પછી અહીંયા એ પણ 15 કેબીનો હોવો જોઈએ, બરાબર, તો જ અપલોડ થશે. તમે અહીંયા ઓકે કરશો ને તો નીચે અપલોડ કરવાનું ઓપ્શન આવી જશે, અને ઓપ્શન આવ્યા બાદ પછી તમે અપલોડ કરી દેજો. અપલોડ થઈ ગયા બાદ તમારી જે એપ્લિકેશન છે ને એકવાર તમે જોઈ લેજો, કંઈ પણ ભૂલ તો નથી ને. ભૂલ નથી એ તમે ચેક કર્યા બાદ તમારે કન્ફર્મ પર આવી જવાનું છે. કન્ફર્મ પર તમે આવશો એટલે આવી રીતે ઓપન થશે પાછું. તમારો જો પહેલો જે એપ્લિકેશન નંબર હતો મેં તમને કીધું સ્ક્રીનશોટ લઈ રાખજો. એ નંબર તમારે અહીંયા નાખવાનો છે, જન્મ તારીખ નાખવાની છે અને ઓકે કરશો એટલે તમારી ફોર્મ આખું આવી જશે. અને એની અંદર તમે બધી ડિટેલ તમે એકવાર ચેક કરી લેજો, કંઈ પણ ભૂલ તો નથી ને. ભૂલ થશે તો એક વાત તમે યાદ રાખજો, ભૂલ થશે એકવાર ફોર્મના ફીસ ભર્યા ગયા બાદ પછી તમે પાછી ચેન્જ કરી શકશો નહીં. અત્યારે પણ ચેન્જ નહીં કરી શકો, તો કન્ફર્મ કર્યા બાદ તમે ચેન્જ ના કરી શકો. પરંતુ તમારી ફીસ છે એ ફીસ તો તમે ફીસ તમારી જશે નહીં, પરંતુ એકવાર ફીસ ભર્યા બાદ તમે એ ચેન્જ થશે નહીં. એટલે તમે કન્ફર્મ કરશો પછી તો તમારે કંઈ પણ ચેન્જ થશે નહીં. પાછું નવેથી ફોર્મ ભરવું પડશે જો ભૂલ હોય તો, બરાબર. અને ભૂલ રાખવી નહીં, કેમ કે છેલ્લે તમે એક્ઝામ પાસ કરી નાખો ને પછી તો પણ તમારી જે ભૂલના કારણે તમને શું કરે, ફેલ કરી દેવામાં આવે છે. હવે આની અંદર તમારે શું કરવાનું છે, કન્ફર્મ કરી દીધા બાદ
કન્ફર્મ થઈ જશે, તમને એક નંબર આપવામાં આવશે કન્ફર્મેશન નંબર. કન્ફર્મ થઈ જાય પછી એ જે નંબર આવે એ નંબર પણ તમારે એનો સ્ક્રીનશોટ લઈ રાખવાનો છે, બરાબર. હવે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એન્ડ પે ફીસ, આના ઉપર આપણે આવી જઈએ. આના ઉપર આવી જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણે શેમાં ફોર્મ ભરેલું છે. છેલ્લું છે 212, બરાબર. છેલ્લામાં ઓકે કરશું. પછી જે કન્ફર્મેશન જે નંબર છે એ નંબર મેં તમને જે સેવ કરવાનો કીધો હતો સ્ક્રીનશોટ લેવાનો, એ તમે અહીંયા નાખજો. એના નાખ્યા બાદ તમારી જન્મ તારીખ તમારે નાખવાની છે. જન્મ તારીખ નાખ્યા બાદ તમારે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ એના ઉપર તમે જઈ શકો છો. પરંતુ પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પહેલાં તમે કરજો. પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એટલે તમે જે ફોર્મ ભરેલું છે એ ફોર્મ તમારે ડાઉનલોડ કરી રાખવાનું છે. ફોનની અંદર તમે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પર જશો એટલે ડાઉનલોડ થઈ જશે. એ તમારે સેવ રાખવાનું છે, બરાબર. તમે મેલમાં સેવ રાખો, ફોનમાં સેવ રાખો, પરંતુ એ PDF તમારે સેવ રાખવાની છે. પછી તમે જોઈ શકો છો ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ. ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ ઉપર તમે ક્લિક કરો તો આની અંદર સૌથી પહેલાં કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે. મારી પાસે નથી, કેમ કે મેં હજી ફોર્મ કોઈનું ભરાયું નથી, હજી ફોર્મ ભર્યું નથી એટલા માટે, બરાબર. તો ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ પર તમે જશો તો હવે આની અંદર કઈ રીતે આવશે કે તમારી સામે એક ઓનલાઈન તમે ફોર્મ ભરી શકો છો, જેમ કે ડેબિટ કાર્ડ છે, પછી UPI છે, એનાથી તમે ફોર્મ ભરી શકો છો. જેવી રીતે તમે એની અંદર ડેબિટ કાર્ડ નાખશો અથવા તમે UPIની અંદર એક પાછો QR કોડ સ્કેનનો પણ આવે છે. તમે ગૂગલ પે ઓન કરીને તમે QR કોડ સ્કેન કરીને તમે પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ કરશો ત્યાં સુધી તમારે છે ને મોબાઈલ તમારે નેટવર્કમાં રાખવાનું છે. મોબાઈલ નેટવર્કથી છૂટી ન જાય તમારે ધ્યાન રાખવાનું છે. માની લો કોઈ કારણસર તમારે છે એ મોબાઈલ નેટવર્ક છૂટી ગયો છે તો તમે પેમેન્ટ થયું નથી. પેમેન્ટ થશે એટલે તમારા ફોનની અંદર પણ મેસેજ આવશે અને આની અંદર પણ દેખાશે કે તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે, ઓકે. પછી ચેક અર્લિયર ઇનકમ્પ્લીટ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન. હવે માની લો કે તમારું ટ્રાન્ઝેક્શન છે એ પ્રોપર થયું નથી, બરાબર. બધી ડિટેલ નાખવાની છે અને આ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે, ઓકે. જો પેમેન્ટ વચ્ચે અટકી ગયું હોય તો. હવે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ. હવે માની લો કે તમારું પેમેન્ટ ઓકે થઈ ગયું છે પણ તમારે રિસિપ્ટ જોઈએ છે, બરાબર. તો તમે આ બધી ડિટેલ ફિલઅપ કરીને તમે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ તમે ડાઉનલોડ કરી લેજો અને એને પણ તમે સેવ કરી રાખજો, બરાબર. તો આ પ્રોસેસ કર્યા બાદ અહીંયા સુધી તમારું ફોર્મ છે એ સારી રીતે તમે ફોર્મ ફિલઅપ થઈ જશે. ખ્યાલ આવ્યું? વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આ જે પરીક્ષા છે એ પરીક્ષા ક્યારે લેવામાં આવશે એના વિશે જાહેરાત તો જ નથી થઈ, પરંતુ એવા ન્યૂઝ મળેલા છે કે જૂનની અંદર પરીક્ષા લેવામાં આવશે, બરાબર. પહેલી છે જૂનની અંદર પરીક્ષા લેવામાં આવશે એટલે તમારી પાસે હવે વધારે દિવસ તો કહેવાય છે. જો વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એ તૈયારી કરી લેશે, પરંતુ જે વિદ્યાર્થીઓ ગણિતની અંદર જેમ કે એમને અઘરું લાગે છે તો ત્યારે તૈયારી કરવા મળજો, કેમ કે આવી જે વેકેન્સી છે એ વેકેન્સી ફ્યુચરમાં ક્યારે આવશે એ મને ખબર નથી, પરંતુ આ વેકેન્સી તમારા હાથમાંથી તક ના જાય એ પહેલાં ઝડપી લેજો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે ફોર્મ ભરી શકો છો અને આ જે વિડીયો છે તમારા જેટલા પણ ફ્રેન્ડ હોય એને તમે શેર કરજો, બરાબર. શેર એટલા માટે કરજો કેમ કે ફ્રેન્ડ છે તમારી સાથે તૈયારી કરે છે અને ફ્રેન્ડને પણ આપણે હેલ્પફુલ થવું જોઈએ હંમેશા. એમને શેર કરજો અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, બેલ આઇકનને પ્રેસ કરી દીજો. નીચે આપણે વોટ્સઅપ ગ્રુપ પણ છે અને ટેલિગ્રામ ગ્રુપ પણ છે. કોઈ પણ ઇમ્પોર્ટન્ટ જે માહિતી છે આપણે ગ્રુપની અંદર મોકલીએ છીએ તો એ જોઈન કરી લેજો, બરાબર. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.